જય હો જય હો એક સાથે ઘણા બધા ભાઈઓ જે લાકડી રાસ રમવા માટે આવી રહ્યા છે. આ એક વખત નજારો જોવો, ખૂબ જ સુંદર મજાનો. આવા તમને એક કઈ જગ્યા ઉપર તમને નહીં જોવા મળે. એક સાથે ઘણા બધા ભાઈઓ જે લાકડી ફેરવી રહ્યા છે. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે પોલક્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ હાલ બાવળીવાળી ધામ, જ્યાં શ્રી નગાલાખાના ઠાકરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર વિશ્વ રેકોર્ડ બની ગયો છે, જે 71,000 દીકરીઓ જે મહા ઊંડા રાસ રમી રહી છે. તદુપરાંત અહીંયા ભવ્ય તેથી ભવ્ય જે લાકડીનો રાસ રમાવાનો છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરો. તમને ખાસ કરીને તો મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો, તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. અંદરના નાદથી જોરદાર જયકારો કરો. મજાની જે લાકડીઓ દોડી રહી છે. આ એક વખત નજારો જોવો, ખૂબ જ સુંદર મજાનો. આવા તમને એક કઈ જગ્યા ઉપર તમને નહીં જોવા મળે. એક સાથે ઘણા બધા ભાઈઓ જે લાકડી ફેરવી રહ્યા છે. લાકડી રાસ કહેવામાં આવે છે. તમે જો એક સાથે ઘણા બધા ભાઈઓ જે લાકડી રાસ રમવા માટે આવી રહ્યા છે. જય હો જય હો.
રાસના કિંગ. જય હો જય હો જય દ્વારકાધીશ. બીજા ગ્રાઉન્ડની અંદર અહીંયા બધી જગ્યા ઉપર તમે જુઓ ખૂબ જ ભીડ લાગેલી છે. આપણે તો તમે ટ્રાફિકમાંથી પસાર થઈ ગયા છે. અહીંયા તમે જુઓ આ જગ્યા ઉપર કાંઈક અલગ જ માહોલ છે.
અત્યારે આપણે ભવ્યથી ભવ્ય લાકડી રાસ નિહાળ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.